નમસ્કાર મિત્રો, જ્ઞાન સાધનામાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે પેપર 2 ની ચર્ચા કરવાના છીએ। પેપર 2 એટલે કયો પેપર 2 મિત્રો? કે જે પોતપોતાના વિષયનું જે પેપર હોય છે એને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ મિત્રો। ક્લિયર? તો આ લેક્ચરમાં લાસ્ટ સુધી બન્યા રહેજો મિત્રો। સિમ્પલ બાબત છે, એમાં કોઈ નવી બાબત કહી શકાય નહીં મિત્રો। રાઈટ? કયા વિભાગમાં કેટલા પ્રશ્ન પદ્ધતિશાસ્ત્રના હશે અને કેટલા પ્રશ્ન આપણા વિષયના હશે તેને ધ્યાનમાં રાખીને મિત્રો આ ચર્ચા છે, તો લાસ્ટ સુધી બન્યા રહેજો। થોડીક જ મિનિટમાં આપણે આ લેક્ચર પૂર્ણ કરી દઈશું। અને આ ચેનલને જો મિત્રો સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો। તમને ફ્રીમાં બધું જ મટીરિયલ અવેલેબલ ત્યાં મળી જશે। વિભાગ 1 ની અંદર તમને બધાને ખબર છે મિત્રો 5 ગુણના કેટલા પ્રશ્નો હોય છે મિત્રો? 7 જેવા પ્રશ્નો હોય છે। રાઈટ? તો 5 ગુણના 7 પ્રશ્નની અંદર જો આપણે મિત્રો 2 ભાગમાં ડિવાઈડ કરીએ ને 2 ભાગમાં કયા 2 ભાગ? એક તો આપણો જે વિષય છે મિત્રો, આપણો જે સબ્જેક્ટ છે એને ધ્યાનમાં રાખીને, રાઈટ? અને બીજું કહી શકાય કે આપણે પદ્ધતિશાસ્ત્ર, કયું મિત્રો? પદ્ધતિશાસ્ત્ર। તમને ખબર છે મિત્રો કે પદ્ધતિશાસ્ત્ર 25 ગુણનું આવવાનું છે। તો વિષયના ક્વેશ્ચન જો મિત્રો આ 7માંથી છે ને 6 હશે મિત્રો, રાઈટ? અને એક જ શું હશે મિત્રો? પદ્ધતિશાસ્ત્રનો પ્રશ્ન હશે। તો આ રીતે તમારે 5 ગુણનો એક પદ્ધતિશાસ્ત્રનો પ્રશ્ન તૈયાર કરીને જવું। અને આ એક પદ્ધતિશાસ્ત્રમાં બની શકે એક પાઠ આયોજન પણ મિત્રો પૂછી શકે, રાઈટ? અથવા તો કહી શકાય કે વર્ગખંડમાં અસરકારક કઈ શું હોઈ શકે, કેવી બાબતો હોઈ શકે વર્ગખંડને અસરકારક બનાવવા માટે, અથવા તો આની ધ્યાનમાં રાખીને એક પદ્ધતિ પણ તમને પૂછી શકે। આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને મિત્રો અહીંયા પૂછી શકે છે। અને બની શકે આ વખતે પેપર થોડું કઠિન કાઢવું હોય તો પ્રશ્ન કંઈક અલગ રીતે પણ તમને મિત્રો પૂછી શકે। પણ વિભાગ એની અંદર સંભાવના છે કે મિત્રો એક પદ્ધતિશાસ્ત્રનો પ્રશ્ન આવશે અને 6 પ્રશ્નો તમારા વિષયના હશે। આપણે જો મિત્રો વિભાગ 2 ની વાતચીત કરીએ તો એમાં 4 ગુણના 7 પ્રશ્ન પૂછાય। રાઈટ? હવે આ 4 ગુણના 7 પ્રશ્નમાં જો 2 ભાગ આમાં પણ આપણે પાડવા જઈએ મિત્રો કે વિષય વસ્તુ અને સાથે સાથે શું હશે મિત્રો? તમારું પદ્ધતિશાસ્ત્ર। રાઈટ? તો વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્રની જો હું વાતચીત કરું મિત્રો તો વિષય વસ્તુના જે આની અંદર પ્રશ્ન હશે મિત્રો 5 જેવા પ્રશ્ન હશે અને પદ્ધતિશાસ્ત્રના મિત્રો કેટલા પ્રશ્ન હશે? આમાં 2 પ્રશ્ન હશે। અને આ 2 પ્રશ્ન કહી શકાય કે બહુ ટફ અહીંયા તમને પૂછશે નહીં। અહીંયા કહી શકાય કે તમારી કહી શકાય કે સમજણ શક્તિ તમારી ચકાસવામાં આવશે, એ રીતે આ 2 પ્રશ્ન પૂછાઈ શકે। કારણ કે હવેના જે પેપર છે જસ્ટ ખાલી નોલેજેબલ હોતા નથી, વિથ સમજણ શક્તિ સાથે પૂછતા હોય છે મિત્રો। તો આ 7 પ્રશ્નોમાં 5 વિષયોને આધારે હોય છે અને 2 પ્રશ્ન તમારા શું હશે? પદ્ધતિશાસ્ત્રને ધ્યાનમાં રાખીને મિત્રો પૂછી શકે છે। નેક્સ્ટ મિત્રો આપણે જો વિભાગ 3 ની વાતચીત કરીએ તો 2 ગુણના 11 પ્રશ્ન પૂછાય છે। એટલે કુલ કેટલા ગુણ થયા મિત્રો? કે 22 ગુણ થયા મિત્રો, રાઈટ? આ 22 ગુણની અંદર પણ 2 ભાગ વહેંચાઈ જાય છે ને અહીંયા જો કહી શકાય ને કે મિત્રો 3 થી 4 જેવા, અહીંયા મિત્રો શું કહેવાય? 3 થી 4 જેવા તમને કયા પ્રશ્ન પૂછી શકે મિત્રો? પદ્ધતિશાસ્ત્રના પ્રશ્ન અહીંયા મિત્રો આવી શકે છે, રાઈટ? એટલે આ ધ્યાન રાખવું। આ કહી શકાય કે આનું લેવલ થોડુંક ટફ બની શકે મિત્રો, એટલે અહીંયા તમારે 2-3 માર્કમાં ખાસ ધ્યાન રાખવાની છે, અહીંયા માર્ક્સ કપાવવાના જોઈએ, રાઈટ? અને આ જે બાકીના જે કહી શકાય કે 11માંથી તમે 3-4 બાદ કરીએ તો 6 થી 7 જેવા જે છે એ તમારા વિષયના મિત્રો કહી શકે કે પ્રશ્ન પૂછાઈ શકે। હવે મિત્રો જો તમારે પૂરેપૂરા માર્ક્સ લાવવા છે, રાઈટ? પૂરેપૂરા એટલે ઇન શોર્ટ કહી શકાય કે સારા માર્ક્સ લાવવા છે વિષયમાં, તમારે 100માંથી કહી શકાય કે 80+ જવું છે મિત્રો, રાઈટ? તો 80+ લાવવા માટે આ 22 ગુણમાંથી 22 ગુણ મેળવવા ખૂબ જ જરૂરી છે મિત્રો, તો તમે 80ની આસપાસ પહોંચી શકશો। ક્લિયર? વિભાગ 4 મિત્રો, વિભાગ 4માં તમને ખબર છે 1 ગુણના 15 પ્રશ્ન હશે, એમાં ખાલી જગ્યા આવી જશે, જોડકા આવી જશે, રાઈટ? બધું આવી જશે, રાઈટ? અને એને ધ્યાનમાં રાખીને જો 2 ભાગ પાડવા જઈએ ને, રાઈટ? તો 5 થી 6 જેવા મિત્રો અહીંયા પદ્ધતિશાસ્ત્રના હશે અને બાકી 10ની આસપાસ મિત્રો શું હશે? અહીંયા આપણા વિષય અનુસંધાને પ્રશ્ન હશે। અને આમાં પણ તમારે 15માંથી 15 લાવવાનો પૂરો પ્રયત્ન કરવાનો છે। અને પેપરની શરૂઆત મારું કહેવું છે આ વિભાગ 4 થી તમારે કરવું જોઈએ, અને પછી વિભાગ 3, પછી વિભાગ 2 અને પછી વિભાગ 1, આ રીતે તમારે ચાલવાનું છે મિત્રો। અને પેપર લખતી વખતે ખાસ એક બાબત ધ્યાન રાખજો, રાઈટ? સ્પીડ થોડીક રાખજો, કારણ કે પેપર લેન્ધી જશે, ગેરંટી છે આ વખતે, કારણ કે અઘરું કાઢે કે ના કાઢે પણ પેપર લેન્ધી હશે, જેથી વિદ્યાર્થીઓનો સમય વેડફાય મિત્રો, રાઈટ? તો જેટલું પૂછેલું હોય એટલું જ તમે મિત્રો લખો, બીજું કોઈ વધારાની અહીંયા ચર્ચા કરતા નહીં, રાઈટ? કે વ્યાખ્યા તમને એવો પ્રશ્ન પૂછાણો મિત્રો, રાઈટ? કે પ્રોજેક્ટ પદ્ધતિની વ્યાખ્યા લખી એના સોપાનોની ચર્ચા કરો, તો વ્યાખ્યા લખીને ડાયરેક્ટ સોપાનોની ચર્ચા કરી લેવાની છે। ઘણા બધા શું કરશે કે પેલા પ્રસ્તાવના લખશે, રાઈટ? બહુ મોટી પ્રસ્તાવના લખશે, પછી એની વ્યાખ્યા લખશે, પછી એના સોપાનો લખશે, નિષ્કર્ષ પણ બહુ મોટું લખશે। નો ડાઉટ તમે લખો ચાલે, પણ નોર્મલી લખો, બહુ વધારે લખવાની જરૂર નથી। શા માટે? કારણ કે આ વખતે 5 ગુણના પ્રશ્ન અને 4 ગુણના પ્રશ્ન છે, આમાં કોઈ 7 ગુણના પ્રશ્ન આ વખતે છે નહીં। તો મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું છે, રાઈટ? બાકી પદ્ધતિશાસ્ત્રના 1 ગુણના પ્રશ્ન, 2 ગુણના પ્રશ્ન, 3 ગુણના પ્રશ્ન અને 4 ગુણના પ્રશ્ન આપણે આપણી કહી શકાય કે યુટ્યુબની અંદર અપલોડ થઈ ગયેલા છે, ત્યાં તમે વિડીયો જોઈ શકો છો। અને PDF તમારે જોઈએ તો મેં કહ્યું એમ, રાઈટ? જ્ઞાન સાધના બાય ટેટ આપણી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તે જોઈન થઈ જજો। જય હિન્દ, જય ભારત।